તો સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાજપ દ્વારા હાલમાં સંગઠનની સંરચના માટેની પ્રક્રિયા ચાલી રહી છે। તેને પ્રથમ બૂથ પ્રમુખ બાદ મંડળ પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી, જ્યાં આજે સાબરકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ બનવા માટે હિંમતનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી પત્રો ભરવાની જાહેરાત બાદ સવારથી બપોર સુધી 3 કલાકનો સમય આપવામાં આવ્યો હતો, જ્યાં સાબરકાંઠા જિલ્લા ભાજપના ચૂંટણી સંયોજક હાજર રહ્યા હતા। એક પછી એક ભાજપના કાર્યકરો પોતાનું ઉમેદવારી પત્ર લીધા બાદ તેમાં પૂર્તતા કરીને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। ત્યારે ઉમેદવારી પત્રો ભરવાને લઈને જિલ્લા ભાજપ કાર્યાલયમાં ઉમેદવારો સાથે ટેકેદારો પણ જોવા મળ્યા હતા। જો કે ચૂંટણી અધિકારી સમક્ષ માત્ર ઉમેદવારે જ ઉમેદવારી પત્ર ભર્યું હતું। 3 કલાકના સમયમાં જિલ્લા પ્રમુખ બનવા માટે 36 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા। જેમ વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા મહામંત્રી, પૂર્વ જિલ્લા સાંસદ, પૂર્વ ધારાસભ્ય, તાલુકા પ્રમુખ, મહામંત્રી સહિત વિવિધ હોદ્દેદારો એમાં યુવાનો હોય તે વધુ જોવા મળ્યા હતા। ત્યારે સમય પૂર્ણ થતાં ચૂંટણી અધિકારીની ટીમ દ્વારા સ્ક્રુટિની કરવામાં આવશે અને ત્યારબાદ તેમની પેનલ બનાવશે, જેમાંથી શ્રેષ્ઠ નિર્ણય થયા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ જાહેર થશે। આજે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, ત્યારે ટૂંક સમયમાં જિલ્લા ભાજપ પ્રમુખ જાહેર થશે।